નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે સંપૂર્ણ રીતે માહોલ બંધાઈ રહ્યો છે. આમ તો ચૂંટણીને હજુ 8 મહિના જેટલી વાર છે, પણ ગુજરાતના બે સૌથી મોટા રાજકીય પક્ષો અને મુખ્ય રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓમાં પડી રહ્યા છે. ત્યારે આજે આપની સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સામાન્ય ચૂંટણીઓ માટેના પ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહજી વાઘેલા. બાપુ, આપનું સ્વાગત છે વીટીવીમાં. નમસ્તે, ધન્યવાદ. આ જે રિઝલ્ટ આવ્યું 2 દિવસ પહેલાં માણસા વિધાનસભાની પેટા ચૂંટણીનું, તમે કેવી રીતે રિએક્ટ કરો છો એ રિઝલ્ટને? આ રિઝલ્ટ અપેક્ષિત હતું. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 15 વર્ષના શાસનમાં પ્રજાને આપેલા વચનોની પૂર્તિ નહીં કરવી, પણ રોજ નવા વચનો, નવી જાહેરાતો અને પ્રજાથી વિમુખ થતી પાર્ટી અને સરકાર, એના આધારે મેં કીધેલું કે માણસા જેવું ક્ષેત્ર જે મતદારો આખા ગુજરાતમાં ખૂબ તૈયાર જેને કહી શકાય, આખા ગુજરાતની પારાશીશી કહી શકાય એવું આ માણસા, અને એ મતદારો કોઈનાથી દબાય નહીં. અને અપેક્ષિત રિઝલ્ટ જે હતું એ મેં કીધું, એનું કારણ મને મતદારો ઉપર વિશ્વાસ હતો ને એમનો હું આભાર પણ માનું છું કે એમને અમારી અપેક્ષાઓ પૂરી કરી છે. કારણ કે સરકાર અને પબ્લિક વચ્ચે બહુ મોટું અંતર થઈ ગયું છે વર્ષોથી. સચિવાલયના દરવાજા પ્રજા માટે બંધ થઈ ગયા છે અને સરકાર જેવું લાગે જ નહીં, ઉછીની સરકાર લાગે, પારકી. મતદારને, નાગરિકને એવું લાગવું જોઈએ કે મારી સરકાર છે, અમારી સરકાર છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પોતે એમ કહે કે અમારી આ 6 કરોડની સરકાર, પણ 6 કરોડની પબ્લિક એવું કહે કે આ સરકાર અમારી નથી, અને એનું આ પરિણામ છે. કદાચ તમને લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ એક એવું કોંગ્રેસ તરફી એક રિઝલ્ટ છે કે સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં એક નવા જોશનો સંચાર કરે? એ વાત તમારી સાચી છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જરૂર ઉત્સાહ આવે, પરંતુ એ પૂરતું નથી. આ એન્યુઅલ એક્ઝામ પહેલાંની પ્રિલિમ એક્ઝામ છે. વાર્ષિક પરીક્ષા પહેલાં તમે જો મહેનત કરી હોય ને પ્રિલિમમાં પાસ થયા હોય તો વાર્ષિક પરીક્ષામાં બહુ સરળતા રહે. અને હું ફરી માણસાના વિધાનસભા ક્ષેત્રના મતદારોનો આભાર માનું છું કે અમને પ્રિલિમ પરીક્ષામાં ડિસ્ટિંક્શન માર્ક્સ આપ્યા, સારા માર્ક્સ આપ્યા. એટલે 2012ની વાર્ષિક પરીક્ષામાં અમને ઘણી રાહત રહેશે. પણ એનો અર્થ એ નહીં કે અમારે ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું છે, અમારે અમારું હોમવર્ક નથી કરવાનું, એવું નહીં. અમે કાર્યશીલ જ છીએ. હવે જે કંઈ બહુ મોટો વર્ગ હાથમાં લઈ રહ્યા છે, અત્યાર સુધી સરદાર સંદેશ યાત્રા ગામડાઓમાં ફરી વળ્યા, શહેરોમાં 4 મહાનગરોમાં જે કંઈ અમારી પરિવર્તન યાત્રા, હિસાબ દો જવાબ દો, એ યાત્રાની પણ અમે પૂર્ણાહુતિ કરી. હજી નવો ફ્રેઝ નગરપાલિકા વિસ્તારમાં જવાનું આયોજન અમે કરી રહ્યા છીએ. ઉપરાંત જે અમારી પાસે હાલ અમારી છાપ પ્રમાણે મહિલાઓ, શહેરી વિસ્તારની મહિલાઓ અને યુવક, એ બંને હોઈ શકે કે ભાજપની ઇમ્પ્રેશનમાં હોય, તો અમે જઈને કહેવાના છે કોઈ પાર્ટી ક્યારે સારી કે ખરાબ હોતી નથી. ક્યારેક એવું બન્યું હોય કે કોઈ પાર્ટીના સંચાલકો યા આગેવાનો યા નેતાઓ એવા આવ્યા હોય જેથી કરીને ક્યારેક કોંગ્રેસ બી ન ગમે ને ક્યારેક બીજેપીએ ન ગમે, આ બન્યું હોય. પણ એનો અર્થ કે આખી કોંગ્રેસ ખરાબ છે એ મતનો હું નથી, કે આખી બીજેપી ખરાબ છે એ મતનો પણ હું નથી. સારા લોકો દરેક ઠેકાણે હોય છે, પરંતુ જે તે વખતે બસ જે હોય, એસટી આપણી, એનું સ્ટિયરિંગ જો પીધેલા ડ્રાઈવરના હાથમાં હોય તો પેસેન્જરો અસલામતી મહેસૂસ કરતા હોય છે. પણ સારો ડ્રાઈવર હોય, બિલકુલ સોફ્ટ ડ્રાઇવિંગ કરતો હોય તો બધા પેસેન્જરોને હાશ થાય, અને કદાચ ઊંઘવું હોય તો ઝબકી મારવી હોય તો મારી શકે. ડ્રાઈવર પર વિશ્વાસ મૂકીને ગુજરાત સરકારની, બીજેપીની સરકારનું ડ્રાઇવિંગ 6 કરોડની પબ્લિકનું છે, એના ઘરના વર્ષોથી એવા ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા માણસોના હાથમાં આ બસના પેસેન્જરો છે જેમને ભરોસો નથી, મહિલાઓને ભરોસો નથી, ગુજરાતની પબ્લિકને ભરોસો નથી, કાયદાની વ્યવસ્થા ખાડી ગયું છે, અને એટલે થઈને એમને ઝબકી મારવી હોય તો એ મારી શકતા નથી. માટે થઈને અમે નેક્સ્ટ સ્ટેપ જે લેવાના છે એ મહિલાઓનું અને અર્બન યુથ જેને કહેવાય એ મુદ્દાઓમાં લઈને હોઈ શકે. 1 મેના દિવસોમાં એક બહુ મોટી રોજગાર અભિયાન રેલી અને મહિલાઓ માટેની સલામતીનું આખું એક અભિયાન શહેરી વિસ્તારમાં, એવા અનેક મુદ્દા લઈને અમે નીકળવાના છે. તો તમે વાત કરી કે મહિલા મતદારોને, યુથને તમે જોડી રહ્યા છો. 2007માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ, મોદી ચૂંટણી જીતા, ભાજપ ચૂંટણી જીત્યો, અને ખાસ કરીને એવું કહેવાતું હતું કે મહિલાઓ અને યુથનો બહુ જ મોટો ફાળો હતો આ ચૂંટણી જીતાડવામાં. હવે જ્યારે 2012ની ચૂંટણી આવી રહી છે ત્યારે કાર્પેટ બોમ્બિંગ કરવા માટે
ભાજપ પણ એટલું જ તૈયાર છે, તેમણે પણ કોંગ્રેસ જેટલી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમને લાગે છે કે ભાજપ કરતાં એવી તૈયારીઓ કોંગ્રેસ કરશે જે ભાજપને પરાસ્ત કરી શકે? જો અમે તૈયારીઓમાં કોઈ કચાશ નથી રાખવાના. સવાલ 2007 યા એના પહેલાંનું 2002 જે કંઈ વિધાનસભાનું ઇલેક્શન આવ્યું એમાં મને માફ કરજો, ગુજરાતની પ્રજાને કોઈએ વિકાસનો મુદ્દો કે પાર્ટીનો મેનિફેસ્ટો શું હોઈ શકે આની વાત જ બીજેપીએ નથી કરી. બીજેપીએ 2002માં જો વાત કરી હોય તો ગોધરા જોયું એમ કે બસ વાત પૂરી. મુદ્દો તો કોંગ્રેસે આપ્યો ને. ના, એ મુદ્દો પોતે ઊભો કર્યો. બીજેપીએ એ મુદ્દો ઊભો કર્યો, એમની પાસે કોઈ મુદ્દો નહોતો. એ તો સરકાર હારવા તરફ હતી. બીજેપીની સરકારે બાય ઇલેક્શનો બધા જ લૂઝ કર્યા હતા. બીજેપીને તો વિધાનસભામાં જીતવા માટેના ફાંફા હતા. એમનું નેતૃત્વ પરિવર્તન થયું પછી જે ગોધરામાં બધું બન્યું ને લાશો લાવવાનું, હાના જે કાવતરા બધા બન્યા કે પબ્લિકને લાશો બતાવો અને લાગણીઓ ટાઈટ કરો. હવે સ્વાભાવિક છે, લાગણીઓ હોય ત્યારે તર્ક કામ ન કરે. અને એટલે 2002માં એ લાગણીઓ કામ કરી ગઈ, જેમાં હિન્દુ સ્પિરિટ બહુ ટાઈટ રહ્યું. એટલું જ નહીં, 2007માં પણ એ જ મુદ્દા. દર મહિને એન્કાઉન્ટર કરીને મુસ્લિમ છોકરા મારી નાખવા. એ ઠીક છે, કોર્ટનો આપણે આભાર માનીએ કે એ કોર્ટે જાહેર કર્યું કે આ તો બનાવટી એન્કાઉન્ટર હતા, નાટક હતા, પ્રજાને છેતરવા માટેની આ બધી વસ્તી હતી. પરંતુ હું તમને પૂછું છું કે લોકોને મારી નાખવા, મત લેવા માટે, લાગણીઓ ઉશ્કેરવા માટે, આ ક્યાંનો ન્યાય, કઈ માનવતા છે? આ ગાંધી અને સરદારના ગુજરાતમાં તમે વગર કારણે લોકોને મારી નાખો તમારી લોકપ્રિયતા માટે. અને એટલા માટે એ અને એના પછીનું મિયા મુશરફ, સોહરાબુદ્દીન, આ મુદ્દા ઉપર 2007નું ઇલેક્શન લડાયું. હવે અહીં હિન્દુ સમાજની ગરજ બીજેપીને પૂરી થઈ. માટે થઈને જે સદભાવનાના તાયફા ચાલુ થયા પ્રજાના માથા ઉપર વગર કારણે, હું તમને પૂછું છું કે સદભાવનાની કોઈ જરૂરિયાત હતી ખરી? ઉપવાસની આબરૂ આ લોકોએ ઓછી કરી. તો સદભાવનાની બાપુ જરૂરિયાત નહોતી તો સમાંતર જે ઉપવાસ કરવા પડ્યા કોંગ્રેસને, એ શું કામ કરવા પડ્યા જો સદભાવનાની? બરાબર તમારી વાત. એટલા માટે કે અમને જ્યારે છાપામાં વાંચ્યું કે એર કન્ડિશન હોલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપવાસ કરવાની છે સદભાવનાના નામે, અમને એમ થયું કે સદભાવના ગુજરાતમાં શેની સદભાવના? કોના માટે સદભાવના? શું થઈ ગયું સરકારને? કે પસ્તાવો વ્યક્ત કરવો છે કે ઉપવાસ એના માટે કરવાના હોય કે ક્યાંક આત્મશુદ્ધિ હોય, ક્યાંક પોતાની ભૂલ થઈ ગઈ હોય, ક્યાંક પ્રજાની માફી માગવી હોય, યા સરકારના સામેની લડત હોય અને એક એવું અહિંસક શસ્ત્ર હોય જેની બહુ તાકાત છે. આવો કોઈ અર્થ ન હોય, આવો કોઈ મુદ્દો પણ ન હોય અને તમે સદભાવનાના નામે 72 કલાક જાહેરાત કરો કે ઉપવાસ કરીશું. ઉપવાસમાં પારદર્શકતા હોવી જોઈએ અને 72 કલાક તો 72 કલાકે જ પૂરા કરવા જોઈએ. અમે 72 કલાકના 74 કલાક કીધેલા. ભારતીય જનતા પાર્ટીએ વહેલા ઉપવાસ છોડ્યા સરકારે, તો પણ અમે તો 74 કલાક પૂરા કર્યા. એનો અર્થ કે પ્રજાને જે અમે કીધું કે અમે આ કરીશું એ કરી બતાવ્યું છે. અને આ જે બન્યું એમાં એર કન્ડિશનમાં ઉપવાસ હોય તો આ વન સાઇડેડ ઉપવાસ જે ત્રાગવું છે, જેનો કોઈ મતલબ નથી, એ વન સાઇડેડ પ્રજામાં જાહેરાતના આધારે કે માર્કેટિંગના આધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટી રીતની વાહવાહ ન કરે. માટે બીજી સાઈડ શું છે આની, એ બીજી સાઈડ બતાવવા માટે, ધ અધર સાઈડ ઓફ ધ સ્ટોરી, એ ડેવલપ કરવા માટે અમે સત્કર્મના ઉપવાસ ગાંધીજીના આશ્રમ સાબરમતીના ફૂટપાથ ઉપર સામે ખુલ્લામાં જે કંઈ એ વખતે હતું એ બધામાં કોઈ જાતના પ્રોટેક્શન વગર જાહેરમાં પ્રજાના વચ્ચે બેઠા. અને સરકારનો બીજો ભાગ સદભાવના, આ વરવી સદભાવના છે, ખોટી સદભાવના છે, મુસ્લિમ સમાજને પરાણે પકડી લાવીને એમના ફોટા પડાવવાની સદભાવના છે. એ સદભાવનાનો મુદ્દો અમે એક્સપોઝ કર્યો. અને હું મીડિયાનો અને ગુજરાતની પ્રજાનો આભાર માનું છું કે એમને આ બંને ઉપવાસની સરખામણી કરી. અને મને કહેતા મને આનંદ થાય છે કે તમે ગુજરાતની જનતા તરફથી જે કંઈ બન્યું એમાં અમારા ઉપવાસને બધાએ એપ્રિશિએટ કર્યા કે આ સાચા ઉપવાસ હતા. ગાંધીજીના આશ્રમમાં ઉપવાસ ફૂટપાથ ઉપર હતા, એ જ ઉપવાસ કહેવાય. ઓલ્યા ઉપવાસ એર કન્ડિશનવાળા એ ઉપવાસ નહોતા. એ કંઈક લાલચ હોય ઉપવાસની પાછળ, એમને બૂ આવતી હતી કાવતરાની, કંઈક ગંધ આવતી હતી. અને એ ગંધનો અર્થ થયો કે મુસ્લિમ સમાજના લોકોને પકડીને તમે લાવો, દાઢીવાળા, ટોપીવાળા, બહેનોને બુરખા પહેરાવો. બુરખા ખરીદવા સરકાર નીકળી, નવાઈ લાગે આપણને કે પછી બુરખામાં ભાઈ છે કે બેન એ ખબર ન પડે. એટલે એવા બુરખા ભારતીય જનતા પાર્ટીની સરકારે શું થઈ ગયું ખબર નહીં પડી. મુસ્લિમ સમાજ માટે પ્રેમ હોય તમે વ્યક્ત કરો,
લાગણી હોય સ્વાભાવિક છે, પણ તમે નાટક કરીને તાયફા કરીને ગુજરાતી પ્રજાના ખર્ચેને જોખમે આખા દેશમાં 200 કરોડ રૂપિયાની આખા પાનાની જાહેરાતો છપાવીને પંજાબીમાં ને તમિલમાં ને કેરલામાં ને મલયાલમમાં ને મરાઠીમાં વગર મતલબની એ બધું કરવાની કોઈ જરૂર નહોતી. પ્રજાના તિજોરી ઉપર આટલો ખર્ચો નાખવાની પણ જરૂર નહોતી. એવું બધું કરી ત્યારે પ્રજાને ખબર પડી કે આ ગાંધીજીવાળા અમારા ઉપવાસ કોંગ્રેસના એ સાચા ઉપવાસ હતા અને એ અમે બીજો ભાગ જે અમારે સિદ્ધ કરવો હતો એ અમે કરી શક્યા અને પરિણામે ભારતીય જનતા પાર્ટીની સરકાર 72 કલાકના બદલે 52 કલાકે ઊભી થઈ ગઈ. એટલે સરકારના જે બીજા પાસાની વાત છે તમે કેવી રીતે ઉજાગર કરશો એક વાત કરીશું, આપની સાથેનો સંવાદ ચાલુ રાખીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ બાપુને પૂછીશું કે વર્ષ 2012ના અંતમાં યોજાનારી ચૂંટણીમાં સરકારની વાતોને મોટા મેદાનો સુધી કેવી રીતે લઈ જશે.